માડી નાના નાનપણમાં મન માયા લગાડી, મન મેલડી એ માયા જ લગાડી. મારી બાળ ભગતીની માતા, મારી બાળ ભગતીની માતા, મારી મેલડી. મારા સુખનો સંગાથી મારા દુઃખનો ભાગ્યો બને, મારી માયાનું લઈને આલડી જગતમાં કીધું ને સાહેબ મામા સાહેબ આ ધણી ધાર્યો હોય ને અહીંયા મારા ગાંડિયાના બહાર કોની ભક્તિ છું આપ ભક્તિની દેવ છું આપા સાજી કમાઈ હોય આપા તો ઘણી કમાઈ હોય આપા મામા જગતમાં ધણી એકવાર અહીં ધારવો પડે સાહેબ કે આ મારો ધણી એમ છે. પછી તમે જે મેલડીને માનતા હોવ, મારી રામપરના ભૂરિયા વડવાળી, સિંધુનગરના શમશાનવાળી, કાળિયાના બીડવાળી, એ મારી માયાળુ કયો, મારી વિધાતા કયો, મારી માવતર કયો, જેને માનતા હોય એને છે. જગતમાં મેલડી એક ઈ દેવ છે સાહેબ, આજ સુધી કોઈની થઈ નથી અને કોઈની થવાની નથી. થવાની બાપુ કોઈની થઈ નથી ને કોઈની થવાની નથી. ખારાવાળાનું ગાડું હોય ને સાહેબ, ત્યાં તો હવ હગા થાય, બંગલો ભાળીને મામા હવ મહેમાન થાય, ઝૂંપડે કોઈ મહેમાન નો થાય. ભાંગતી રાત છે ને, મજા આવશે. હવે જ પ્રોગ્રામ ની મજા આવશે સાચી. બંગલા વાળો હોય છે ને સાહેબ, ત્યાં હો મહેમાન થાય છે, હાંજ પડે ને 10 લીટર દૂધની ચા થતી છે. પણ ગામના શેવાડે કદાચ સાજલ સાપરું બાંધીને બેઠો હોય છે ને સાહેબ, 1 ટકનું એના ઘરમાં અનાજ નહીં હોય, ત્યાં કોઈ મહેમાન નહીં થાય. હોય એકાદો મરદ માણા નીકળે સાહેબ, હોય એકાદો મરદ નીકળે કે સાજલ સાપરે મારે હગું થવું, સાપરે મારે હગું થવું. ભલે ટકનું લાવીને ટકનું ખાય છે, બાકી તો અત્યારે બધા બંગલા જ ગોતે છે. જમીન છે, ગાડીઓ. સાહેબ બંગલા વાળાની તો બાપુ ખબર નથી, પણ સાજલ સાપરે છે ને લોકો ને સાહેબ, ભલે જાહેર ન હોય પણ જાય તો ન્યા પડ્યું હોય સાહેબ, તો ન્યા પડ્યું હોય સાહેબ. મારા સાજલ સાપરાનો મારો મોઘો મહેમાન બને બને, મારી મેલડી મારી માયાળુ બને બને. જગતમાં કોઈની થઈ નથી, કોઈની થવાની નથી. માને એની માં છે. તમારા કુળમાં ન હોય, તમારા મોહાળમાં ન હોય, કોઈ દાડો મેલડીનું નામ ભલે ન લીધું હોય, પણ કદાચ હાચા ભાવથી સાહેબ જેથી ભીડ પડે ને તેથી આપની સામું જોઈને કહો ને કે આવજે મેલડી, એ રાતે 12 ના ટકોરે પારકા પોતાના ન કરી લે તો મારી જોગમાં આયા મેલડી, મારી જોગમાં રાતે 12 ના ટકોરે સાહેબ પારકા પોતાના કરી લે.
એને નમે ઈ એને ગમે છે. આ આપણા મોહાળમાં મેલડી ન હોય, આપણા કુળમાં મેલડી ન હોય, કોઈ દી આપણે મેલડીનું નામ ન લીધું હોય, પણ જે દી આ 5.5 મણની કાયા ઢળી જશે ને, 5.5 મણની આપણી કાયા ઢળી જશે ને, એટલે કરગઠડી આપણી જે નનામી બધા હોય ને 4 નાળિયેર બંધ છે. અને ગામના ઝાપામાં લઈ જઈને ઉતારીને 4 નાળિયેરી મેલડીને દેશે. એ મર્યા પછી જો આ કાયા એને જ હોંપવાની હોય તો જીવતા એકવાર હોંપી તો જો મારા વાલીડા 6 મહિનામાં જિંદગી નો બદલી નાખે તો મેલડી નો હોય. મારા સુખ નો સંગાતી મારા દુઃખ નો ભાગ્યો બને. હીરો માંથી હીરો બનાવે, એ બનાવે બનાવે અમારી મેલડી બનાવે હીરો માંથી હીરો બનાવે. હીરો માંથી હીરો બનાવે સાહેબ. એમાં કઈ એના હવન નથી કરવા પડતા કે એનું કઈ બીજું આવતું નથી, પણ જેવા છો એવા એને તો કયો. હું તો કાયમ બોલું છું સાહેબ, હજારોની ભીડમાં રોજ બેઠો રોજ બોલું છું. તમારા પરિવાર પાસે ખોટું બોલાય જ નહીં, પણ કદાચ એની પાસે બોલો. તમારા માવતર પાસે ખોટું ન બોલાય, પણ એની પાસે બોલો. તમારા ભાઈઓ પાસે ખોટું બોલો. એ સાહેબ છોડો, તમારી અર્ધાંગના જે હોય, તમારી પત્ની હોય, તમારી વાઈફ હોય, એની પાસે કદાચ ખોટું બોલાય. સાહેબ જે વાતો ભાઈને નો કહેવાય, ભાઈબંધને નો કહેવાય, માવતરને નો કહેવાય, આપણે કોઈ ન કહીએ કે ને સાહેબ, તો કદાચ ગામના જાપાની માલપા જાપાના ખીલમાં બેઠી હોય ને સાહેબ, ધૂળનો ધડીમલો લઈને ભલે કોઈ દે ન ગયા હોય, પણ એકવાર એને કઈને નીકળી તો જાજો. એક વાર સાહેબ એના કાનની માલપાઈ કોઈને નો કરાય વાત એને કરીને નીકળી જાય ને કદાચ 3.5 દી માછેલી જાય, ચોથે દી તમારે ઘેર ધક્કો ન ખાય તો જાપાના ખીલમાં મેલડી. મારો હાથો હંગાથી મારો સુખ દુઃખ નો ભાગ્યો, મારો હાથો હંગાથી બન મરતી. મારે લીલાને બહુ ગમે હું બોલું. એ જગતમાં સાહેબ આવડે નો આવડે, મુના મામા મારો બધો ઘરનો ડાયરો છે, મારું મોહાળ બેઠું છે સાહેબ. જગતના ચોકની માલિકા સાહેબ માણસને પ્રેમ કરતા આવડે નો આવડે. હું તો બે મારા ચેલા છે, હું એનો ગુરુ છું, પણ ઈ બે ને ઈ જ શીખવાડ્યું. એમ હારા કપડા પહેરીને સાહેબ એની સામે ઉભા રહીને એકવાર પૂછજો મારી કેવો લાગુ છું. કાયમ દી ઉગે ને હારા કપડા પહેરી અને ફોટો પાડીને અથવા તો એમના એની સામે ઉભા રહીજો મારી કેવો લાગુ છું, હારો લાગુ છું. નવા કપડા પહેરીને ફોટો પાડીને વોટ્સએપમાં મોકલીને સામે વાળાને પૂછવું એ કરતા આને એકવાર પૂછી જોજો ને 6 મહિના મહેનત કરજો, 7મા મહિને જવાબ મળશે સાહેબ. અને દુનિયાને પ્રેમ હું કરવો સાહેબ, એકવાર મેલડીના નામને પ્રેમ કરી જવો, દુનિયા આપોઆપ તમને પ્રેમ કરતી થઈ જાય. આપોઆપ તમને પ્રેમ કરતી થઈ જાય.
માતાજીને વિનંતી રમજો મેલડીમાં થોડી વાર, કારણ કે આ કરોડ રૂપિયા વિપુલભાઈ ની ખર્ચ છે ને તો પાછું આમાં નીકળશે નહીં આ ફરી વાર. મારી માતાજી મેલડી મેલડી મારી દેવી મેલડી મેલડી. કદાચ મેલડી ના વાત ઉપર વિપુલભાઈ બોલવા બેહું ને કાલ સાંજ સુધી ખૂટે નહીં મારી પાસે. એટલી બધી એની કૃપા, વાતો એટલી બધી એની પડી છે. પણ સાહેબ મૂળ કહેવાનો મારો હેતુ એ છે, ભરોસામાં ભગવતી છે, વિશ્વાસમાં દેવ છે. આપણને ઈ ખબર હોવી જોઈએ કે આપણું ક્યાં છે. હિલ પરિવારના આંગણે બેઠા છે ને એને સારું લગાડવું ની કોઈ અહીં ઈરાદો નથી. વિપુલભાઈ ની ગૌશાળા આવ્યાથી ચોખવટ જ કરી શકે, લાખ લઉં છું ને લાખ લઈ શકે ત્યાં. એ કદાચ દોઢ આપે તો એમાં બીજી વાત ન આવે. પણ મૂળ મારો કહેવાનો હેતુ એ છે, ભેખના દીકરા તરીકે ટકોરી કરું છું સાહેબ. આજે ધૂળનો ધડીમલો છે ને અહીંયા માતા ચામુંડનો, એ કઈ કૃપા છે તો ચાંદી અને હોના એ માતા બેઠી છે, પણ એ ધૂળનો ધડીમલો છે. જેથી ભીડ પડે ને સાહેબ તેથી બાર ડોટું નો કાઢતા એકવાર મોઢે ધક્કો ખાઈ જાયજો, તમારી સાઉન્ડ ઘર સુધી ધક્કો ખાહે ખાહે. કહેવાનો મારો હેતુ ઈ છે સાહેબ, દુનિયામાં ગમે ને ફાફા મારશું ને વિપુલભાઈ, કદાચ મારી પાસે જોવડાવવા આવશો કે અમે તો કરતા જ નથી, ના જ પાડી દઈ ફોનમાં, ભાઈ જોવાનું કામ જ નથી કરતા. પણ આ તો દાખલો આપું છું, કદાચ મારી પાસે આવો ભવદીપભાઈ પાસે કે નિલેશભાઈ પાસે, ગમે એની પાસે તમે જોવડાવવા, ગમે ભુવા પાસે જાઓ, ગમે એની પાસે જાઓ, વિનંતી માફ કરજો સાહેબ. સાહેબ માતા 5-15 દી તમારી ત્યાં દાડી આવશે, ની દાડી લઈને પાછી એના મોઢે હોઈ જશે. પણ અહીંયા જે આપણા વડવા બેહાડીને ગયા ને સાહેબ, 72 પેઢીનો વ્યવહાર છે. મારે પૂંજવાની છે, તમારે પૂંજવાની છે, ને હવે આવનારી પેઢીને પૂંજવાની છે સાહેબ. એની વગર આપણો ઉતાર નથી સાહેબ. નગર આ બધા ભણેલા ગણેલા છે, ગ્રેજ્યુએટ છે, બધા બધી ખબર પડે છે, સાયન્સ ની કોમર્સ બધી ખબર પડે સાહેબ. આ એમના મુંબઈ છે ધક્કા ખાય છે, 10 લાખ રૂપિયા ખર્ચો. સમજવા જેવી ટકોર છે. ત્યારે આમાં બધું બહુ આવે છે. અત્યારે ઘણા ઉપાડો લીધો છે, માતાજી નથી, ના છે, ઓયલું છે, પેલું છે, ઘણું બધું. આ બધા ઠેકડા હો રીતે હો મારે છે. આપણને કોઈ વાંધો નથી, કોઈનો વિરોધ નથી. મારા એક વડીલ પાસે મેં સાંભળેલી વાત, કે માતાજીનો ભૂવો કેવો હોય, માતાનો ભૂવો કેવો હોય, માતા કેવું હોય. આપણા 100 ઘર હોય, 200 ઘર હોય, 500 ઘર હોય કે 1000 ઘર હોય, એ 5000 ઘર હોય કે 200-500 જે ઘર હોય, એક ઘરે બહાર ન રવા દે અને એક પસેડીએ એક હાંડલે બધાને બેહાડી અને આઠમ નદી માતાને લાપસી કોળિયો જમાડે ની ભૂવો બાકી જીવતો મુવો. અને એ સાહેબ આપણા 100 ઘર હોય ને, કદાચ કરોડોના બિઝનેસ હોય, 12 મહિના દુનિયામાં મન ફાવે ને રહ્યો સાહેબ. અમેરિકા વિયા જાવ, લંડન વિયા જાવ, દુબઈ વિયા જાવ, મુંબઈ વિયા જાવ, મજા આવીને રહ્યો સાહેબ. પણ 12 મહિનામાં આહો મહિનાના માતાજીના નવલા નોરતા આવે ને તેથી આઠમનો દાડોની 12 કલાક સાહેબ આપણા મોઢે આવીને 12 કલાક ભાઈઓના થઈને માતાના થઈને 12 કલાક ફાળવી દો ને, એ સાહેબ કદાચ મુંબઈ રહેતા હોય ને તો ન્યાય 12 મહિના ધ્યાન રાખવા, અહીંથી ચામુંડ ધક્કો ન ખાય તો આપણી જોવી. એમ નામ નથી મંડાતી, કઈક અહીં ભજન હોય એના નામનું કઈક રટાણું હોય તઈ મંડાઈ જાય છે. મને યાદી કરી હતી ને કે વિપુલભાઈ નો અમુક થોડા વર્ષો પહેલા સમય એવો બહુ ખરાબ હતો, અને એક એવી આફત જ એવી આવી પડી હતી. બેનની પણ હાજરી છે, હેતલબેનની. આફત જ એવી આવી પડી હતી કે કોઈ કાળે ઉધાર નહોતો ને તેથી 2 માણા હેતલબેન
વિપુલભાઈ મુંબઈથી અહીં ભુવા દાદાને ફોન કર્યો અને ચૈત્ર મહિનાના નોરતા ચાલુ હતા. આમાલી ઉગરવી એમ નથી સાહેબ. તેથી કદાચ પાલકની માલપાથી મારી ચામુંડાએ જવાબ દીધો છે કે એ મારો હશે, કદાચ મારું છોડવું હશે, મારું જાડવું છે ને જાડવે કદાચ જો ડાળે ને કપાવા દઉં તેથી તો અહીંયા એ પડવાના પાદરની માલિપા મને લાપસીનો કોળિયો ચામુંડાનો હરામ સાહેબ. હાવ એમ નામ નથી બોલતો. માતાજીના નોરતા ચાલુ હતા ને માતાનો બોલ નીકળી ગયો હતો કે આઠમ પેલા કદાચ જોઈ તારી આફતનો અમર પિયાલો કરીને પી ન જાવ તેથી તો ગોહિલના પાલકની માલિકા હું ચામુંડા હારું લગાડવા નથી કેતો સાહેબ, પણ આ વાતના સાક્ષી હેતલબેન અને વિપુલભાઈ અહીંયા છે. આઠમ પહેલા મારી માતાજી ચામુંડા એ આફતમાંથી ઉગારી લીધા હતા મુંબઈમાં સાહેબ. મારી પાસે આખો લીસ્ટ છે સાહેબ, વાંચવા બેહું તો ઘણું બધું નીકળશે. મૂળ મારો કહેવાનો હેતુ એ છે સાહેબ કે અહીં જો ભાવના હોય ને અહીંયા જે હમણાં એક સ્ટેન્ડિંગ બહુ હાલે છે કે માતાના થવું હોય ને માતાને અહીંથી માતાનું થવું હોય ને સાહેબ તો પેલા તો ભાઈઓ પ્રત્યેનું જે ઝેર હોય ને કાઢી નાખવું પડે છે. ભાઈઓ પ્રત્યેનું ઝેર હોય ને આયલી કાઢી નાખવું પડે. આપડી એક કહેવત છે સાહેબ, લોહીનો નહીં કોઈનો નહીં જગતમાં સાહેબ, કોઈનો નહીં જગતમાં. મારા ભાંગલ ગાડાનો ભાગ્યો, મારા ભાંગલ નો ફેરું મારી દીવી લઈને આલડી મે કારણ કે ભાઈ અમારા જીવનનો એકડો જ મેલોડી છે. અને વિપુલભાઈ હું તમે ભાગશાળી છે, તમારે કુળદેવી ચામુંડા છે ને મારે કુળદેવી ચામુંડા છે સાહેબ. અને આપણે ભાગશાળી છે, બધાની એક મુખ વાળી માતા મળે. હું તમે ભાગશાળી છે, બે મુખ વાળી માતા તો આપણને કળમાં મળી છે સાહેબ. પણ માતાજી મેલોડી રમે છે ક્યારની બધાની યાદી છે. હજી સુરતે ઘણા લાઈવમાં જાગે છે, મને ઘણા યાદી કરી. અહીંયા અમારા અમદાવાદ થી બહેનો પણ ક્યારને યાદી કરાવે છે. બધાની ઈચ્છા છે ખૂબ આખા ગુજરાતીની પણ આખા ભારતે સાહેબ આ ભાવને વધાવ્યો છે. અને અત્યારે 10 મિલિયન બહાર છે. કારણ કે સાહેબ મેલડી વાળા છે. કોલરમાં હાથ નાખીને કહેવાનું સાહેબ આ કોલર હેઠો થવા દે તો મેલડી ન હોય. માતાજી મેલડીને યાદ કરતા સાહેબ આખા ભારતે આ ભાવને વધાવ્યો છે. જ્યારે ભગવતી મેલડી રમે છે યાદ કરતા તાળી નો દાગ આપજો બધા. તુજ કોર્ટ મારો તુજ કાયદો મારો, ખરીદે ગુના માફ મેલડી જાજ સોય મારો. આય મેલડી વાળા સિંહ માતા મેલડી ના દીવાના. આય મેલડી વાળા સિંહ માતા મેલડી ના દીવાના. ધારું મેલડી આશરો મારો.
કરી દે પુના માખું મેલડી જોજ સોય મારો આય મેલડી વાળા સિય મેલડી વાળા સિય મેલડી ના દીવાના મેલડી ના દીવાના માતાજી મેલડી માં આવ્યા છે જ્યારે હારવાર હજી 15 દિવસ પહેલા એક માતાજી મેલડી માનું મેલડી વાળા શોર્ટ ફિલ્મ માં મેલોડી રેકોર્ડિંગ સ્ટુડિયો પર રિલીઝ થયું છે ને એની માલિકા પણ એક ગીત માં મેલોડી માનું આપ્યું છે પિક્ચરનું નામ જ માં મેલોડી વાળા છે એટલે બધાય જોજો ધાર્મિક પિક્ચર છે જોવા જેવું ને એની માલિકા એક ગીત માતાજી મેલોડી માનો એક ભાવ મેં આપ્યો છે આઈ એમ મેલોડી વાળા પાર્ટ 2 ભગવતી મેલોડી રમે છે ત્યારે એકાદી કડી મજા આવે તાળીનો દાબ એ મનના મોજીલાય મે દિલના દાતા મોજીલાય મે દિલના દાતા મે દિલના દાતા એ મારી માયાળુના નામ ઉપર મરવા તૈયાર એ મારી માયાળુના નામ ઉપર મરવા તૈયાર મેલોડી વાળા મે મેલોડી વાળા